अभी रात हो चुकी है और अभी मेरी दीदी मैगी बना रही है और वो भी स्क्विड गेम वाली। मसाला इसका इस तो अलग ही है और ये मैगी पकड़ना जरा इसको। हाँ ये देखो स्क्विड गेम। हाँ और इधर मेरी मम्मी रोटली कर रही है। देखो मसाला देखो। ये रही और अभी मेरी मम्मी है ना रोटी बना रही है। पहले जब हम खाते ना तभी थोड़ी मीठी लगती है, बाद में स्पाइसी लगती है। तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय ब्लॉग। मैं रेडी सेड मैं नाटक के रेडी हो चुका स्कूल के लिए। ये देखो पूजा भी कर दिए और मेरी दीदी ना मना रही है पोहा, है ना। अब चलो चलते। मम्मा गुड मॉर्निंग। गुड मॉर्निंग। अब डर लगता है मुझे। इसको बना सको ऐसे ही जाना। अभी गाइस देखते हैं मम्मी क्या कर रही है। गाइस मम्मी वैष्णवी का माटू बांध रही है ना। चोटला बे पोपटी के साथ, है ना। पोपटी नहीं, पापटी है। पापटी नहीं, पोपटी हो। पोपटी हो। तो गाइस अभी मैं स्कूल जाऊंगा, फिर मैं शाम को आऊंगा 5 बजे। तो गाइस पटू ने स्कूल में हेड्यो। पप्पा मीकवा जाए छे। बाय बाय, जय माताजी। चाय बनाए मैं बताती हूँ महामासी को। बैठे बेटू खाए चाह। और इतना सारा थोड़ा जैसे मार्यो ना हारा चिंता કેટલા લાગે તું? 200 રૂપિયાનો. ચલો આટલો જ બસ. એટલે ભાવ જ અત્યારે એટલું બધું ટાઈટ છે, બોર જ નહીં. આ કિરણભાઈએ આ માસી તો પાય તો બેટા ના તો પાય છે બકા ગયા કે કાય પોરશે આને ન બોલશે પેલો ખાટો ઓ કાલ જ કહેતા હતા પપ્પા તોરી કા રાખું પણ કોથરી
તો આને ઘરે કેવા તો કીધા આ બોર નતો બી ચાખવાનો ભાઈ પણ બોર જ નતો ને પણ તારો ના તો ના લાવવો તો કેવો તો ભાઈ ઘરે નહીં હા. હું લઈ જવા દે ને ટોકો ખાઈ આટલો તો ઘરે આવું હજી બોર કાચો એટલો ગુજરાતી આપ તો બોલી છે પણ આપણું જોગણીવાન મંદિર છે ને કરે પેલા ટોકન જો દોસ્તો અમારા ખેતરમાં નારિયેળનું કેટલું મોટું ઝાડ છે ને આપણે ઘણા બધા નારિયેળ આવી છે અને નારિયેળ દર વર્ષે અમે પાડીએ જ છીએ અને નારિયેળ અત્યારે બહુ ઊંચી જતી રહી હા એટલે ઉપર ચડવાની કોઈની તાકાત નથી. પહેલાં હું નાનો હતો ત્યાં ચડી જતો. હવે 2 હુકો નારિયેળ થઈ જાય પડી એટલે 2 નારિયેળ અમારા પતરા ઉપર પડે છે તો હું એને હાલ નીચે ઉતારું તમને બતાવું વિડીયોમાં. પેલું શું કહે દોસ્તો નારિયેળ પાડી છે. કઈ પડે હશે લે હા કર્યું છે પાણી છે તઈ અમે છે ને કિરણભાઈ ઓને નારિયેળ આવ્યા છે નહીં ને એની જ છે ને તમારે તો પપ્પા ભરી નાખે અમાર ભાઈ લગન હતો એટલે હતા બાલાજી મળીને આવ્યો ખોરું જ હશે તમારે ટોકરું બની ગયું ને હા એ ટોકરું તો પતલું પણ બગડી જશે જો બગડી જશે અંદર બકરી છે તાર ના ઘણી મત તારા આવું શેમ થઈ જશે થોડી ચાલો આ થોડું બકરું બીજું જોઈએ ટ્રાય કરીએ બીજું ખોલે છે બગડી જશે નારિયેળ હોય ને વિકાસ ઓછો છે આને વાત આજે હવે નાખ્યો હવે આપીને જબ્બર આ કમ્પ્લીટ હશે આ પાણી કેવું બગડી જશે નારિયેળ જ આખું ખાઈએ છીએ સ્વાદ નહીં આવતો જોઈએ ના આ હાલ પડી ગયો એરિયે છો હમણાં છે પડી છે